છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય મળે તે માટે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી સતત કમોસમી વરસાદથી નુકસાન થતું રહ્યું છે, છતાં સરકાર તરફથી સહાય મળી નથી। નસવાડી, બોડીલ અને સંખેડા તાલુકાના ખેડૂતો મોટાભાગે કપાસની ખેતી કરતા હોય છે। હાલ કપાસના છોડ ઉપર ફૂલ અને દીંડવા લાગ્યા છે, પરંતુ અચાનક પડેલા વરસાદથી ફૂલ ગળી પડ્યા। દીંડવા વરસાદના પાણીથી સડી જવાની ભીતિ ઊભી થઈ છે। ને અમે એવું કહે છે કે થોડી ઘણી પણ વળતર આપો। આ ખેડૂતો બધા પાયમાલ છે। અત્યારે તલમાં કેવું નુકસાન ગયું? તલમાં એવું છે કે સર એમાં કે તલ ઊભા જતા ખેતરમાં, બરાબર છે, ઊભા જતા એવામાં વરસાદ થયો એટલે તલનું ઘણું નુકસાન છે। એમાં ખેડૂતો વાવે નહીં હેકા અને અદાના જે એરંદા હોય પણ એરંદા નહીં હજુ કંઈક રાગે પડ્યા હજુ। અને આ રાતથી વરસાદ પડ્યો અને આથી વરસાદ પડે છે કે સર એમાં કે કપાસને નુકસાન છે, ફાલ ને ખડે છે, કપાસ અમુકને ફાટેલો છે, એમાંય નુકસાન છે સર। શું પરિસ્થિતિ ખેડૂતોની? ખેડૂતોનો દિવસે ને દિવસે પાયમાલ થતા જાય છે। આ સાલનું વરસ ચોમાસું વધુ ચોમાસાના કારણે ખેડૂતોની હાલત કપોળી બનતી જાય છે અને ખેડૂતોએ માંડ કપાસને નીંદી ગોળીને હાલ હમણાં કપાસ બહાર આવ્યો અને કપાસની હમણાં અત્યારે બરાબર એના ફૂલ ભમરું ફાલ આવવાની બિલકુલ તૈયારી થઈ। તો કમોસમી વરસાદને કારણે લોકોને નુકસાની વેઠવી પડે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામના ખેડૂતો ભેગા થયા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ખેડૂતો છેલ્લા 3 વર્ષથી ખેતીમાં માર ખાઈ રહ્યા છે। તેઓને સરકાર દ્વારા કોઈ પણ સહાય આપવામાં નથી આવી। તેઓ સૂત્રોચ્ચાર કરીને સરકાર પાસે સહાયની માંગણી કરી છે। આપ તસવીરોમાં બીજી તરફ જોશો તો ખેતરોમાં ઊભો કપાસ છે, તેમાં મોટી સંખ્યામાં ફૂલો લાગ્યા હતા, ડીંડવા લાગ્યા હતા, પરંતુ આ કમોસમી વરસાદથી ફૂલ છે તે ખરવા માંડ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે ફૂલ છે તે ખરવા માંડ્યા છે। ખેડૂતો છેલ્લા 3 વર્ષથી પાયમાલ થઈ રહ્યા છે। સરકાર આ વિસ્તારના ખેડૂતોને કોઈ પણ સહાય આપી નથી। 3 વર્ષથી સર્વે કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને 1 પણ રૂપિયાની સહાય સરકારે ચૂકવી નથી। ત્યારે આ ખેડૂતો સરકાર સામે નારાજગી દર્શાવી રહ્યા છે અને સર્વે કરવામાં આવે છે તે ખાલી ફક્ત કાગળ ઉપર સર્વે કરવામાં આવે છે। આદિવાસી વિસ્તારના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી ખેતીમાં જે તલ છે, કપાસ છે, તેમજ અન્ય પાકોમાં નુકસાની ખાઈ રહ્યા છે અને દેવેદાર થઈ રહ્યા છે। કેટલાક ખેડૂતોની હાલત કફોડી બની છે અને દેવેદાર બની ગયા છે। લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેતી તો પકવે છે, પરંતુ તેમાં વળતરનો સમય આવે ત્યારે કમોસમી વરસાદ આવી જાય છે અને તેઓને નુકસાન ખાવાનો વારો આવે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।